માટેની જમીન વિદ્યાર્થીઓના ઉપયોગ માટે હોવી જોઈએ કે કોમર્શિયલ ઉપયોગ માટે હોવી જોઈએ? કાલ ઉઠીને કોઈ મોટી કંપની આવશે ને એમ કહેશે કે મારે અહીંયા મોલ બાંધવો છે, તો ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીની જમીન શું આપી દેવામાં આવશે એમને? કાલ ઉઠીને કોઈ ટાવરના ઉપરનો ધાબુ જે છે એમ કહેશે કે મારે ટેરેસ રેસ્ટોરન્ટ કરવી છે, તો ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે શું આપણે યુનિવર્સિટીનું ટાવરનું ધાબુ આપી દઈશું? આ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ગુજરાત યુનિવર્સિટીની જમીનો નથી. આનો હેતુ માત્ર શૈક્ષણિક છે. આનો હેતુ શૈક્ષણિક દિશામાં કામ કરવા માટેનો જ હોઈ શકે. યુનિવર્સિટીનો આખો કન્વેન્શન સેન્ટર છે અને એની સાથે સાથે એક આખો ગ્રાઉન્ડ છે. જ્યારે આ કન્વેન્શન સેન્ટર રેનોવેટ કરવામાં આવ્યો ત્યારે ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આમ નક્કી કર્યો કે હમણાંથી કોઈને પણ ટેન્ડર કરીને માલિકી કોઈ પણ વેન્ડરને આપવાની નથી અને યુનિવર્સિટી પોતે જ આ બધી પ્રક્રિયા કરશે અને ચલાવશે. એટલે બીસીના જે સભ્યો છે એમાં પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને સરકારી R&B વાળા સભ્યો બેઠા હોય છે. એ પછી ઈસીમાં એ સરકારી નિમણૂક છે, અમારા મુરબ્બી ઈસી મેમ્બર્સ છે, એ ઉપર પછી BOM છે. એટલે દરેકમાં કોઈ એક વ્યક્તિ એક જગ્યા ઓફિસમાં બેસીને નિર્ણય લેતા નથી. બીસીથી પ્રક્રિયા ચાલુ થાય છે ઈસી અને